આ બાજુ લાઈટ ચાલુ નથી. બહારની લાઈટ ચાલુ છે. આ બાજુની બંધ છે. આ હે ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यपास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वसीधराम मुमुक्ष प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय।
ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ મુમુક્ષુ પ્રકરણ સર્ગ 17મો, પેજ નંબર 102. પેજ નંબર 102, સર્ગ 17મો. આ 17મા સર્ગમાં આ ગ્રંથની સંખ્યાના પ્રકરણ ક્રમથી વિભાગ અને તેઓમાં વર્ણન કરવાના વિષયો કહેવામાં આવશે. ગ્રંથ વિભાગ. વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, જેમ વિવેકી રાજા નીતિશાસ્ત્રની વાણી સાંભળવાને યોગ્ય છે, તેમ આ સંસારમાં ઉપર કહેલી રીતે જેના મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ્ઞાનની વાતો સાંભળવાને યોગ્ય છે. જેમ મેઘના સંગથી રહિત થયેલું નિર્મળ આકાશ શરદ ઋતુના નિર્મળ ચંદ્રના ઉદયને યોગ્ય છે, તેમ મૂર્ખોના સંઘથી રહિત થયેલો નિર્મળ અને મોટા મનવાળો પુરુષ નિર્મળ વિચારના ઉદયને યોગ્ય છે. તમે એ ગુણોની અખંડિત લક્ષ્મીથી સંપન્ન છો, તેથી હું આજે મનના મોહને હરનારું વચન કહીશ તે તમે સાંભળો. જેનું પુણ્યરૂપી કલ્પવૃક્ષ ફળોના ભારથી લચીને મુક્તિ આપવા માટે સજ ઊભું હોય તે જીવને આ સાંભળવાની સૂઝ જાગે છે. જેનું પુણ્યરૂપી કલ્પવૃક્ષ ફળોના ભારથી લચીને મુક્તિ આપવા માટે સજ્જ ઊભું હોય તે જીવને આ સાંભળવાની સૂઝ જાગે છે. કલ્યાણને વાસ્તે પવિત્ર, ઉદાર અને પરમ બોધને દેનારા વચનોનું પાત્ર ઉત્તમ પુરુષ જ થાય છે. કોઈ અધમ પુરુષ એ વચનોનું પાત્ર થતો નથી. આ મોક્ષ દેનારી અને મોક્ષોપાય નામની વેદતુલ્ય સંહિતા 32,000 શ્લોકની છે. માણસ જાગતો હોય અને એની આગળ દીવો બળતો હોય તો તે દીવો તે માણસની ઈચ્છા વિના પણ તેને પ્રકાશ આપે છે. તેમ આ ગ્રંથ તેનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વિના પણ મુક્તિ આપે છે. આ સંહિતા પોતાની મેળે જ અભ્યાસ કરીને સમજી હોય અથવા વર્ણન કરતાં બીજા કોઈના મુખથી સાંભળી હોય તો ગંગાજી જેમ તરફ પાપ તાપની શાંતિ કરી પરમ સુખ આપે છે, તેમ તે તરત જ સઘળી ભ્રાંતિની શાંતિ કરી પરમ સુખ આપે છે. જેમ રજ્જુનું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાનું અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે. રજ્જુના નીચે છે દોરડીનું, રજ્જુ એટલે દોરડી. જેમ રજ્જુનું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાનું અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે. આ સંહિતામાં યુક્તિયુક્ત અર્થોથી ભરેલા વાક્યોવાળા અને શ્રેષ્ઠ દ્રષ્ટાંતોવાળી આખ્યાયિકાઓવાળા જુદા જુદા 6 પ્રકરણો છે. એ પ્રકરણોમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે. જેમ નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી ઝાડ વધે છે, તેમ એના અભ્યાસથી વૈરાગ્ય વધે છે. જેમ સારી રીતે લૂછી નાખવાથી મણીમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે, તેમ એ પ્રકરણના 1,500 શ્લોકોનો વિચાર કરવાથી હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે. તે પછી 1,000 શ્લોકનું અને યુક્તિઓની રચનાથી સુંદર એવું મુમુક્ષુ વ્યવહાર નામનું બીજું પ્રકરણ છે. તેમાં મુમુક્ષુ માણસોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે પછી ઘણા દ્રષ્ટાંતો તથા ઘણી આખ્યાયિકાઓવાળું ઉત્પત્તિ પ્રકરણ છે. તેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે અને તેમાં 7,000 શ્લોકો છે. તેમાં હું અને આ એવા રૂપવાળી જગત સંબંધી દ્રષ્ટાની તથા દ્રશ્યોની વિચિત્રતા ઉત્પન્ન થઈ જ નથી, છતાં પણ ભ્રાંતિને લીધે તે ઉત્પન્ન થયેલી જણાય છે એ વિશે વર્ણન કર્યું છે. એ પ્રકરણ સાંભળવાથી શ્રોતા મનુષ્ય આ સઘળા જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે. દ્રષ્ટાના તથા દ્રશ્યના પરસ્પર અધ્યાસવાળું અનંત બ્રહ્માંડોના વિસ્તારવાળું અને પ્રત્યેક બ્રહ્માંડમાં લોક, આકાશ તથા પર્વતોવાળું જગત અમુક રીતિથી નિરૂપણ કરવાને અશક્ય છે, પાયા વિનાનું છે અને પર્વત આદિ ભેદોથી રહિત છે. તે પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે. સંકલ્પથી ઊભા થયેલા નગર જેવું છે, સ્વપ્નમાં દેખાતા પદાર્થો જેવું છે અને મનોરાજ્યની પેઠે વિસ્તાર પામેલું છે. વ્યર્થ દેખાવોથી તે ગંધર્વ નગર જેવું છે, 2 ચંદ્રની ભ્રાંતિ જેવું છે અને જાજવાના પાણી જેવી સ્થિતિવાળું છે.
તે વહાણ ચાલતા પર્વતો ચાલવાના બ્રહ્મ જેવું છે. સત્યથી તથા પુરુષાર્થથી રહિત છે. ચિત્ત બ્રહ્મથી કલ્પાયેલા પિશાચ જેવું છે અને બીજ રહિત છતાં પણ તે પ્રતીત થાય છે. તે મનમાં પ્રતિભાસ પામતા કથાના યુદ્ધાદિક વિષયો જેવું છે. આકાશમાં કલ્પાયેલી મોતીની માળા જેવું છે અને સુવર્ણમાં કડાની પેઠે તથા જળમાં તરંગની પેઠે તે માત્ર કલ્પિત નામ રૂપવાળું છે. આકાશમાંના નીલા રંગની પેઠે મિથ્યા છતાં પણ તે સર્વદા પ્રતીત થનારું છે. જેમ સ્વપ્નમાં અથવા આકાશમાં ભીંત રંગ તથા ચિતારા વિના પણ સુંદર ચિત્ર જોવામાં આવે છે, તેમ તે લાંબા કાળથી જોવામાં આવે છે અને દેખાવ માત્ર છે. જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ સાક્ષાત અગ્નિ નહીં હોવા છતાં પણ અગ્નિ કહેવાય છે, તેમ જગત પણ નામરૂપથી કહેવા માત્ર જ છે. વિચાર કરતાં તે રહેતું નથી. તેથી તે જગત શબ્દના જનાર અર્થને અનુસરતું છે. તે તરંગોમાં ભ્રાંતિથી કલ્પાયેલી કમળોની માળા જેવું છે. ક્યાંક જોયેલા નૃત્યની જેમ તે સ્મરણથી ઉઠી આવે છે. આકાશમાં ચકલાઓની ભારે ચીચિયારીઓ સંભળાતા છાતી પર હાથનો ભાર દઈને સૂતેલા પુરુષને તળાવની જે ભ્રાંતિ થાય છે તેના જેવું તે છે. તે ગ્રીષ્મ ઋતુમાં પાદળા વગરના સુકાયેલા તથા છિન્ન ભિન્ન થયેલા વન જેવું છે. તે મરવા પડેલા માણસના ચિત્તની પેઠે દંગદડા વિનાનું છે. તે પર્વતની ગુફાની પેઠે ઘોર અંધારાવાળું ઉજ્જડ તથા ભયંકર છે. તે અંધકારવાળી ગુફામાં કલ્પનાથી થતા એક નાચ જેવું છે. તે ગેલા માણસની ચેષ્ટા જેવું છે. તે અજ્ઞાનરૂપી ટાઢા ઝાકળના વરસાદવાળું છે. શરદ ઋતુના આકાશ જેવા નિર્મળ બ્રહ્મમાં ઉઠેલું છે અને થાંભલામાં કોતરેલા તથા ભીંતમાં આલેખેલા ચિત્રો જેવું છે. તે માટીમાંથી બનાવેલા ઝાડ આદિ અચેતનના તથા હાથી આદિ ચેતનના પૂતળા જેવું છે. એ ઉત્પત્તિ પ્રકરણ પછી ચોથું સ્થિતિ પ્રકરણ છે. તેમાં 3000 શ્લોકો છે અને તેમાં ઘણા વ્યાખ્યાનો તથા ઘણી આખ્યાયિકાઓ છે. તેમાં દ્રષ્ટાના તથા દ્રશ્યના ક્રમને પામેલું બ્રહ્મ જે રીતે ભોગ્ય રૂપે તથા ભોગતા રૂપે સ્થિતિ પામ્યું છે અને દશે દિશાઓના મંડળમાં વિસ્તાર પામીને પ્રકાશતો આ જગતરૂપી બ્રહ્મ જે રીતે વૃદ્ધિ પામે છે તે રીતિનું ઘણું વર્ણન કર્યું છે. તે પછી 5000 શ્લોકનું પવિત્ર અને અનેક યુક્તિઓથી રમણીયતાવાળું ઉપશાંતિ પ્રકરણ છે. તેમાં આ જગત, હું, તું અને તે એવી રીતે ઉઠેલી ભ્રાંતિ જે પ્રકારથી શાંત થાય છે તે પ્રકાર અનેક શ્લોકોથી કહ્યો છે. એ ઉપશાંતિ પ્રકરણ સાંભળવાથી જીવનમુક્ત થયેલા પુરુષને જન્મ મરણરૂપી સંસાર શાંત થઈ જાય છે. તે વખતે તે ભ્રાંતિ મરવાથી ક્ષીણ થયેલું તે જગત ભૂંસાઈ ગયેલી આલેખેલી સેનાની પેઠે કાંઈક જોવામાં આવે છે. તે માળ 100મા ભાગે બાકી રહે છે. તે બીજાના ચિત્તમાં રહેલી સંકલ્પિત નગરની શોભા જેવું થઈ જાય છે. પડખામાં સૂતેલો માણસ સ્વપ્નમાં ધનાધિક નહીં મળવાથી યુદ્ધ કરતો હોય તથા મોટી ચીસો પાડતો હોય તેના જેવું તે લાગે છે. તે શાંત સ્થિતિમાં સંકલ્પથી કલ્પાયેલા પ્રબળ વાદળાના ભયંકર શબ્દ જેવું લાગે છે. વળી તે સ્વપ્નથી અથવા સંકલ્પથી કલ્પાઈને ઘણી રીતે ભૂલાઈ ગયેલા નગર જેવું લાગે છે. પછી અનુક્રમે એ શાંતિ કરતાં પણ વધારે શાંતિ મળે છે. ત્યારે જગત ભવિષ્ય નગરના બગીચામાં જળનારી વાજણી જેવું જ લાગે છે અને વાજણીએ જીભથી વર્ણન કરવા માંડેલી પોતાના પુત્રોની યુદ્ધ આદિ સંબંધી કથાના અનુભવ જેવું લાગે છે. ત્યારે તે જેણે ચિત્રો કદી પણ આલેખ્યા ન હોય તેના ચિત્રોથી ભરાઈ ગયેલી ભીંત જેવું લાગે છે અને બીજા માણસે કલ્પેલી છતાં ભૂલાઈ જવાતી નગરી જેવું લાગે છે. તે કોઈ પણ ઋતુમાં ઉત્પન્ન નહીં થયેલા બગીચા જેવું લાગે છે. તે ભવિષ્યની ફૂલવાડીમાં વસંતનો રંગ લાગ્યા જેવું જણાય છે અને છેવટે તે જેમાં તરંગોના સમૂહ અંદર જ લીન થઈ ગયા હોય એવી સ્વચ્છ જળવાળી નદી જેવા પરબ્રહ્મ રૂપ જ થઈ જાય છે. તે પછી છઠ્ઠું નિર્વાણ પ્રકરણ રહ્યું છે. તેમાં
14,500 શ્લોકો છે અને તે જ્ઞાનરૂપી મહાન પુરુષાર્થને આપનારું છે. એ પ્રકરણ યથાર્થ સમજાયાથી મૂળ અવિદ્યાનો પણ નાશ થઈ જાય છે અને તેથી સઘળી કલ્પનાઓની શાંતિવાળું પરમ કલ્યાણરૂપ નિર્વાણ પ્રાપ્ત થાય છે. નિર્વાણ પામેલો પુરુષ નિર્વિષય થાય છે, ચૈતન્યના પ્રકાશરૂપ થાય છે, જ્ઞાનરૂપ થાય છે, ઉપાધિઓ રહિત થાય છે, વાદળા વિનાના આકાશના ગર્ભ જેવો સ્વચ્છ થાય છે અને સંસાર સંબંધી સઘળી ભ્રાંતિઓથી મુક્ત થાય છે. તે જગતની ક્રિયાઓથી પરવારી ચૂકે છે અને કૃતાર્થતાને લીધે સુસ્થિત થાય છે. જેમાં સર્વ લોકોના પ્રતિબિંબ પડે એવા હીરાના સ્તંભની પેઠે તે નિર્લેપ થઈ જાય છે અને આકાશની પેઠે નિર્લેપ થઈ જાય છે અને ઘણા ઘણા બ્રહ્માંડોને ગળી દઈને તે અત્યંત તૃપ્તિવાન થઈ જાય છે અને સઘળા બાહ્ય ભોગોથી તે શૂન્ય થાય છે. ત્યારે તે શરીર, ઇન્દ્રિયો, દેવતા, ત્યાજ્ય તથા ગ્રાહ્ય એઓના વિચારથી રહિત થાય છે. શરીરવાળો છતાં પણ શરીર વગરનો થાય છે અને સંસારવાળો છતાં પણ સંસાર રહિત થાય છે. તે ચૈતન્યમય થાય છે અને કઠિન પથરાના ગર્ભની પેઠે બીજા પદાર્થના પ્રવેશને અયોગ્ય થાય છે. તે જગતને પ્રકાશ આપનાર ચૈતન્યાત્મક સૂર્યરૂપે પરમ પ્રકાશરૂપ થાય છે. તે છતાં દ્રશ્ય પદાર્થો નહીં રહેવાને લીધે તે ગાઢા અંધકારના ગાંગડાની પેઠે પરમ અંધ જેવો થઈ જાય છે. તે સંસારની દુષ્ટ ખટપટોથી મુક્ત થાય છે અને આશારૂપી વિસૂચિકાથી મોકળો થાય છે. તે અહંકારરૂપી પિશાચને જોતો નથી અને શરીર રહિત છતાં પણ તે બીજાઓને શરીરી હોય તેવો લાગે છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવનમુક્ત પુરુષના કરોડો રૂવાડામાંના એક રૂવાડા જેવી અવિદ્યાના એકાદ ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે તે પરબ્રહ્મ જીવનમુક્તના સ્વરૂપભૂત છે. જીવનમુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી. જીવનમુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવનમુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ગ્રંથ વિભાગ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. આ 18મા સર્ગમાં આ ગ્રંથના મુખ્ય ગુણો ફળોની સાથે કહેવામાં આવશે અને ઉપમાઓમાં કથા અંશો ગ્રહણ કરવા તે પણ કહેવામાં આવશે. ગ્રંથના ગુણ. વશિષ્ઠ બોલ્યા, જેમ સારું બીજ વાવવામાં આવ્યું તો તેમાંથી સારું ફળ અવશ્ય ઉત્પન્ન થાય છે, તેમ આ સંહિતાને વાંચવાથી અવશ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. માણસે રચેલું શાસ્ત્ર પણ જો યુક્તિઓથી તત્વનો નિર્ણય કરાવતું હોય તો તેને ગ્રહણ કરવું, અને ઋષિએ રચેલું શાસ્ત્ર પણ જો તેવી રીતે નિર્ણય કરાવતું ન હોય તો તેને ત્યજી દેવું. બુદ્ધિમાન પુરુષે ન્યાયને અનુસરતી પદ્ધતિ જ પકડવી જોઈએ. બાળકનું વચન પણ જો યુક્તિવાળું હોય તો તે સ્વીકારી લેવું, અને બ્રહ્માનું વચન પણ જો યુક્તિઓથી વિરુદ્ધ હોય તો તેને તણખલાની પેઠે છોડી દેવું. પાસે રહેલા ગંગાના જળને છોડી દઈને જે આ તો અમારા બાપનો કૂવો છે એવા આગ્રહથી તે કૂવાનું પાણી પીતો હોય તે હઠીલા પુરુષને કોણ સમજાવી શકે? જેમ પરોઢિયું થતાં અવશ્ય પ્રકાશ આવે છે, તેમ આ સંહિતા વાંચવાથી અવશ્ય સારો વિવેક પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને વિદ્વાનના મુખથી સંપૂર્ણ સાંભળવામાં આવે છે અને પોતાની મેળે ધીરે ધીરે વિચાર કરતા બુદ્ધિમાં સંસ્કાર પ્રાપ્ત થાય છે. ત્યારે મનમાં પ્રથમ લતાની પેઠે અત્યંત શુદ્ધ સંસ્કૃત વાક્યોનો ઉદય થાય છે અને તે વાક્યો સભાના મોટા આભૂષણ રૂપ થાય છે. ત્યારે મોટાપણાને અનુસરતા ગુણોવાળી ઉત્તમ ચતુરાઈ પણ ઉદય પામે છે
અને તેથી રાજાઓ તથા દેવની પેઠે પૂજવા જેવા વિદ્વાનો પણ રાજી થઈને તે માણસ ઉપર સ્નેહ રાખે છે. જેમ સારા નેત્રવાળો પુરુષ હાથમાં દીવો રાખે તો તે રાત્રે પદાર્થોના આગલા પાછલા ભાગોને જાણી શકે છે, તેમ બુદ્ધિમાન માણસ પણ આ ગ્રંથનો અભ્યાસ કરે તો તે સર્વ વિષયોના પૂર્વાપર સંબંધોને જાણી શકે છે. જેમ શરદ ઋતુ બેસતા દિશાઓના ધુમ્મસ ધીરે ધીરે સારી પેઠે ઓસરી જાય છે, તેમ આ ગ્રંથનો વિચાર કરતાં બુદ્ધિના લોભ તથા મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે ઓછા થતા જાય છે. તમારે કેવળ બુદ્ધિમાં વિવેકને દ્રઢ કરવાનો અભ્યાસ રાખવો, કારણ કે અભ્યાસ વિના કોઈ ક્રિયા કોઈ પણ ફળ આપતી નથી. જેમ શરદ ઋતુમાં મોટું તળાવ સ્વચ્છ થાય છે, તેમ આ ગ્રંથના અભ્યાસથી મન સ્વચ્છ થાય છે. જેમ મંદરાચળ નીકળી ગયા પછી સમુદ્ર અત્યંત સ્થિર થઈ ગયો હતો, તેમ મન ત્યાં અત્યંત સ્થિર થઈ જાય છે. આ ગ્રંથનો અભ્યાસ કર્યાથી મોહરૂપી કાજળ વિનાની, અંધકારના પડદાને દૂર કરનારી અને પદાર્થોનો વિભાગ દેખાડનારી બુદ્ધિ રત્નના દીવાની આંચની પેઠે અત્યંત પ્રકાશી રહે છે. બાણો જેમ કવચવાળા મનુષ્યના મર્મ સ્થળોને કાપી શકતા નથી, તેમ દીનતા અને દારિદ્ર્યાદિ દોષોથી ભરેલા વિચારો જગતનું મિથ્યા તત્વ સમજનારા માણસોના ચિત્તોને ભેદી શકતા નથી. જેમ મિથ્યાનું તત્વ ન હોય. બાણો જેમ કવચવાળા મનુષ્યના મર્મ સ્થળોને કાપી શકતા નથી, તેમ દીનતા અને દારિદ્ર્ય આદિ દોષોથી ભરેલા વિચારો જગતનું મિથ્યાત્વ સમજનારા માણસોના ચિત્તોને ભેદી શકતા નથી. જેમ મોટો પથ્થર આગળ પડ્યો હોય તો પણ બાણો તેને ભેદી શકતા નથી, તેમ શાસ્ત્ર જાણનાર ચિત્ત આગળ રહ્યું હોય છતાં સંસારના મહાદુઃખદાયી ત્રાસો તેને ભેદી શકતા નથી. જો સંસારમાં જન્મ પ્રથમ થયો હોય તો પુરુષાર્થ મુખ્ય ગણાય, અને જો કર્મ પ્રથમ થયા હોય તો દૈવ મુખ્ય ગણાય. ત્યારે એમાંથી પ્રથમ શું થયું હશે ઇત્યાદિ અનેક સંશયો છે. જેમ દિવસથી અંધારું ટળી જાય છે, તેમ આ ગ્રંથના અભ્યાસથી તે સંશયો ટળી જાય છે. રાત્રિ શાંત થતાં સૂર્યનો કેવો ઉદય થાય છે, ત્યારે જેમ સર્વ પદાર્થો યથાસ્થિત જોવામાં આવે છે, તેમ આ શાસ્ત્રથી મોહ શાંત થતાં વિવેકનો ઉદય થાય છે. ત્યારે સર્વદા જગતનું તત્વ યથાસ્થિત જોવામાં આવે છે. વિચાર કરનારા માણસને મનમાં સમુદ્રના જેવી ગંભીરતા, મેરુના જેવી સ્થિરતા અને ચંદ્રના જેવી શીતળતા સાંપડે છે. જેની સઘળી કલ્પનાઓ શાંત થઈ છે, તે પુરુષનું જીવન મુક્તપણું ધીરે ધીરે પરિપાક પામે છે, અને તેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. સઘળી રીતે શીતળતાવાળી, શુદ્ધ અને ઉત્તમ પ્રકાશ આપનારી એ પુરુષની બુદ્ધિ શરદ ઋતુની ચાંદનીની પેઠે અત્યંત ખીલી નીકળે છે. સમથી પ્રકાશવાળા અને અત્યંત નિર્મળ થયેલા હૃદયરૂપી આકાશમાં જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અનર્થોના સમૂહો કરનારા કામ, ક્રોધ આદિ ધૂમકેતુઓ ઉદય પામી શકતા નથી. ધૂમકેતુઓ એટલે પૂંછડિયા તારા. જેમ શરદ ઋતુમાં જળની તૃષ્ણા વિનાના વાદળાઓ શાંત થાય છે, શુદ્ધ થાય છે અને ઊંચા તથા અચલ પર્વતમાં સ્થિતિ કરે છે, તેમ આ ગ્રંથના વિચારથી જળ પદાર્થોની તૃષ્ણા વિનાના સૌમ્ય પુરુષો શાંત થાય છે, શુદ્ધ થાય છે અને ઊંચા થતા અચલ બ્રહ્મત્વમાં સ્થિતિ કરે છે. જેમ ગમે તેવા ચાળાવાળી, ક્રૂર અને મુખને દીન કરનારી પિશાચોની લીલા દિવસ ઉગતા બંધ પડી જાય છે, તેમ ગમે તેવા ચાળાવાળી, ક્રૂર અને મુખને દીન કરનારી પામરતા આ ગ્રંથનો અભ્યાસ થતાં બંધ પડી જાય છે. જેમ પવનો ચિત્રમાં આલેખેલી લતાને કંપાવી શકતા નથી, તેમ ચિંતાઓ પરબ્રહ્મરૂપી ભીંતમાં અત્યંત ચોંટી ગયેલી પરમ ધીરજવાળી બુદ્ધિને કંપાવી શકતી નથી. તત્વને જાણનારો માણસ વિષયોની આસક્તિરૂપ ખાડામાં પડતો નથી, કારણ કે જેણે માર્ગ જાણ્યો હોય એવો કયો માણસ ખાડામાં પડવા દોડે?
પતિવ્રતા સ્ત્રી જેમ યોગ્ય રીતે પ્રાપ્ત થયેલા અંતઃપુરના આંગણામાં રમે છે, તેમ સારા શાસ્ત્રોના પ્રસંગથી સારા આચરણો કરનારાઓની બુદ્ધિ યોગ્ય રીતે પ્રાપ્ત થયેલા અવિરોધી કાર્યમાં રમે છે. લાખો અને કરોડો બ્રહ્માંડોમાં જેટલા અંતઃકરણો છે, તે પ્રત્યેક અંતઃકરણમાં વિરક્ત બુદ્ધિવાળો પુરુષ બ્રહ્માંડોને રહેલા દેખે છે. મોક્ષના ઉપાયો સમજવામાં આવવાથી જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય છે, તે પુરુષને ભોગનો સમૂહ કદી પણ ખેદ આપતો નથી, તેમ તેને કદી પણ આનંદ આપતો નથી. પ્રત્યેક અંતઃકરણમાં બ્રહ્માંડોના અસીમ સમૂહો પ્રગટ થાય છે અને લીન થાય છે. તત્વવેત્તા પુરુષ તેમને પાણીમાં ઉછળીને લીન થતા મોજા જેવા સમજે છે. તત્વવેત્તા પુરુષ કાર્યોના તથા ફળોના સ્વરૂપોને જાણે છે, છતાં પણ અજ્ઞાની ઝાડની પેઠે તે પ્રાપ્ત થયેલા અનિષ્ટોનો દ્વેષ કરતો નથી, તેમ જતા રહેલા ઈષ્ટોની ઈચ્છા કરતો નથી. ઈષ્ટ અને અનિષ્ટ ફળોની પ્રાપ્તિ થતાં પણ હૃદયથી અજીત રહેનારો તત્વવેત્તા પુરુષ પોતાને જે મળે છે તેને અનુસર્યા કરે છે. તેથી તે બીજા લોકો જેવો જોવામાં આવે છે. આ ગ્રંથને સંપૂર્ણ રીતે સમજી વાંચી તેના પ્રત્યેક શ્લોકનું વિવેચન કરવામાં આવે તો અનુભવ થશે કે આમાં જે કહ્યું છે તે સઘળું યુક્તિસિદ્ધ છે, પણ વરદાનના કે શાપના વચનની જેમ કહી દીધું નથી. આ શાસ્ત્રરૂપ કાવ્ય શબ્દ અલંકારોથી તથા અર્થાલંકારોથી શણગારેલું છે, રસમય છે, સુંદર દ્રષ્ટાંતોથી સિદ્ધ છે અને સમજવું સહેલું છે. જેને પદોનું અને પદોના અર્થોનું થોડું ઘણું જ્ઞાન હોય છે, તે પુરુષ પોતાની મેળે જ આ ગ્રંથને સમજી શકે છે, પણ આમાં જે તત્વ છે તેને તે જાણી શકતો નથી. માટે તેણે પંડિતના મુખથી આ ગ્રંથ સાંભળવો જોઈએ. આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચારવામાં આવે અને સમજવામાં આવે તો માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કાંઈ પણ અપેક્ષા રહેતી નથી. આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચારવામાં આવે અને સમજવામાં આવે તો માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કાંઈ પણ અપેક્ષા રહેતી નથી. આ શાસ્ત્રના દ્રઢ અભ્યાસથી અને તેના વારંવાર અવલોકનથી ચિત્ત સંસ્કારી થાય છે અને અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં પ્રયત્ન વિના પિશાચ પોતાની મેળે શાંત થાય છે, તેમ આ ગ્રંથનો અભ્યાસ થતાં હું અને જગત એવા પ્રકારનો દ્રષ્ટા તથા દ્રશ્યરૂપી પ્રબળ પિશાચ પણ પ્રયત્ન વગર પોતાની મેળે શાંત થાય છે. જેમ સ્વપ્નની ભૂલ જાગ્રત અવસ્થાથી જાણ્યામાં આવ્યા પછી કાંઈ પણ ભમાવતી નથી, તેમ હું અને જગત એવી રીતની દ્વૈતરૂપી ભૂલ પણ જ્ઞાનથી જાણ્યામાં આવ્યા પછી કાંઈ પણ ભમાવતી નથી. તે તો એમને એમ જ શાંત થઈ જાય છે. જેમ સંકલ્પથી ઉઠાવેલા નગરમાં આવ્યાથી પુરુષને હર્ષ કે શોક બાદ કરતા નથી, તેમાં જગતરૂપી ભ્રમ જાણવામાં આવ્યાથી પુરુષને હર્ષ કે શોક બાદ કરતા નથી. જેમ સર્પના ચિત્રને ચિત્રરૂપે જાણવાથી તે સર્પ ભય આપનાર થતો નથી, તેમ જગતરૂપી સર્પને યથાર્થ રૂપે જાણ્યા પછી તે સુખ કે દુઃખને આપનાર થતો નથી. જેમ જાણવાથી ચિત્રના સર્પનું સર્પપણું એમને એમ નષ્ટ થઈ જાય છે, તેમ અધિષ્ઠાનને જાણવાથી, અધિષ્ઠાન એટલે કલ્પિતના આધારરૂપ બ્રહ્મને, તેમ અધિષ્ઠાનને જાણવાથી સંસારનું સંસારપણું એમને એમ નષ્ટ થઈ જાય છે. ફૂલને કે પાંદડાને વીંખી નાખવામાં થોડોક પરિશ્રમ પડે છે, પણ તેટલો થોડો પરિશ્રમ પણ અધિષ્ઠાનરૂપ બ્રહ્મને જાણવાથી વીંખી નાખવામાં પડતો નથી. ફૂલને કે પાંદડાને મસળવામાં હાથ ચલાવવા પડે છે, પણ સંસારને મસળવામાં તો કેવળ બુદ્ધિને જ રોકવાનું કામ છે, બીજા કોઈ અવયવ ચલાવવાનું તેમાં કામ નથી. સુખદાયી આસન ઉપર બેસવું, જેવા મળી આવે તેવા ભોગો ભોગવવા અને સદાચારથી વિરોધી હોય એવા કાર્યો ન કરવા. દેશકાળને અનુસરીને બનતા સત્સંગથી સુખપૂર્વક આ શાસ્ત્રોનો અથવા ઉપનિષદ આદિ શાસ્ત્રોનો સૂક્ષ્મ વિચાર કરવો. આથી આ સંસારની શાંતિ આપનારો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને એ સાક્ષાત્કારથી ફરીવાર
યોનિરૂપી યંત્રમાં દબાવવું પડતું નથી. એ પ્રમાણે સુગમતા છતાં પણ એથી ડરી દઈને જે પાપીઓ ભોગના રસમાં લંપટ રહે છે તે અધમોને તેમની માતાના મળના કીડારૂપ જાણવા અને તેમનું નામ પણ લેવું નહીં. એના નીચે ટાંચ છે. વિવેકી મનુષ્ય આ વચનોનું તાત્પર્ય સમજી પોતાના પારમાર્થિક કર્તવ્યના અનુષ્ઠાનમાં પ્રમાદ કરવો ઉચિત નથી. હે રામ, હવે હું અત્યંત શુદ્ધ બુદ્ધિવાળાઓના પ્રાણરૂપ અને જ્ઞાનનો વિસ્તાર કરનારું આ શાસ્ત્ર કહું છું, તે તમે સાંભળો. પ્રથમ એ શાસ્ત્ર કઈ રીતે સાંભળવું અને કઈ રીતે તથા કઈ પરિભાષાથી શાસ્ત્રના અસાધારણ સંકેતથી તેને વિચારવું તે હું કહું છું. તમે તે સાંભળો. જોવામાં આવેલા પદાર્થથી અનુભવમાં નહીં આવેલા પદાર્થને જે સમજાવવામાં આવે છે તેને વિદ્વાનો દ્રષ્ટાંત કહે છે. તે દ્રષ્ટાંતથી બોધમાં કેટલીક સુગમતા પડે છે. હે રામ, જેમ રાતે દીવા વિના ઘરમાં રાચ રચીલાની ખબર પડતી નથી, તેમ દ્રષ્ટાંત વિના અપૂર્વ વિષયનો યથાર્થ બોધ થતો નથી. હે કુકુત્સ વંશજ, હું તમને અહીં જે દ્રષ્ટાંતોથી સમજાવીશ તે દ્રષ્ટાંતોને તમારે ઉત્પન્ન થયેલા અને તેમ હોવાથી ખોટા સમજવા. એ દ્રષ્ટાંતોથી તમારે જ્ઞેય જે બ્રહ્મ છે તેને જ નિત્ય અને સત્ય સમજવું. એક પરબ્રહ્મ વિના બીજા જે કાંઈ ઉપમાનો અને ઉપમેયો છે, ઉપમાનો એટલે જેમની ઉપમા આપીએ તે, ઉપમેયો જેમને ઉપમા આપીએ તે. એક પરબ્રહ્મ વિના બીજા જે કાંઈ ઉપમાનો અને ઉપમેયો છે તે સગળા સ્પષ્ટ રીતે કોઈના કાર્યરૂપ છે અને કોઈના કારણરૂપ છે. બ્રહ્મના ઉપદેશમાં તમને જે દ્રષ્ટાંત કહેવામાં આવે તેમાંથી એક અંશની સરખાઈ લેવી, પણ સઘળા અંશોની સરખાઈ મેળવવાનો આગ્રહ રાખવો નહીં. તમને અહીં બ્રહ્મ તત્વ સમજાવવા માટે જે દ્રષ્ટાંત આપવામાં આવે તે દ્રષ્ટાંતને તમારી જગતની અંદરનું જ અને સ્વપ્ન સંબંધી પદાર્થ જેવું સમજવું. આ પ્રમાણે પરિભાષા જાણી રાખવાથી નિરાકાર બ્રહ્મમાં સાકાર દ્રષ્ટાંત કેમ લાગુ પડે એવી મૂર્ખ લોકોની તાર્કિક શંકાઓને અવકાશ જ રહેશે નહીં. તર્કશાસ્ત્રમાં અસિદ્ધ અને વિરુદ્ધ આદિ જે દોષો કહેલા છે તે ઉપર ચોટ રાખીને બીજા લોકો કદાચ દ્રષ્ટાંતોમાં દૂષણ આપે તો પણ જગત સ્વપ્ન જેવું જ છે, માટે કશું દૂષણ લાગુ પડશે નહીં. કેટલાક તાર્કિક લોકો કહે છે કે જાગ્રત અને સ્વપ્નને સરખા કેમ ગણાય, પણ વાસ્તવિક રીતે વિચારીએ તો જેમ સ્વપ્ન પૂર્વકાળમાં કે પરકાળમાં રહેતું નથી અને વર્તમાન કાળમાં પણ અનિર્વચનીય રૂપે રહે છે, તેમ જાગ્રત પણ પૂર્વકાળમાં કે પરકાળમાં રહેતું નથી અને વર્તમાન કાળમાં પણ અનિર્વચનીય રૂપે રહે છે. એ વાત વિદ્વાનોથી માંડીને તે બાળક સુધી સર્વમાં અનુભવ સિદ્ધ છે. આથી જેમ જાગ્રતની કલ્પનાઓ સ્વપ્નમાં કેટલું કામ કરે છે, તેમ ધ્યાન, વરદાન, સાપ અને ઔષધ આદિ સ્વપ્નની કલ્પનાઓ પણ કોઈ સમયે જાગ્રતમાં ફળ દેતી જોવામાં આવે છે. જગતની સ્થિતિ જ એવી છે, માટે જાગ્રતને સ્વપ્નના દ્રષ્ટાંતો અપાય છે તે યથાર્થ જ છે. મોક્ષના ઉપાયરૂપ ગ્રંથો કરનારાઓએ બીજા પણ જે ગ્રંથો કરેલા છે તે ગ્રંથોમાં પણ સાધ્ય એવા બ્રહ્મના સ્વરૂપને સમજાવવા માટે જે દ્રષ્ટાંતો આપ્યા છે તેમાં પણ તેવી જ વ્યવસ્થા રાખવામાં આવી છે. વેદમાં અને શાસ્ત્રમાં જગતનું સ્વપ્ન સમાન પણ સમજાવવામાં આવે છે, પણ તે સમજીને વાત કરી બીજાને ગળે ઉતરાવવું તે તુરત બની શકે એમ નથી. કારણ કે પોતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીનો ક્રમ સારી રીતે ગોઠવવો પડે છે. જગત સ્વપ્નની કલ્પના જેવું તથા માનસિક પૂજામાં કલ્પેલા નગર આદિ જેવું જ છે. માટે આ વિષયમાં જગતને એ જ દ્રષ્ટાંતો લાગુ પડે છે, બીજા દ્રષ્ટાંતો લાગુ પડતા નથી. જેમ માટી એ ગળા આદિનું કારણ છે, તેમ બ્રહ્મ કોઈનું કારણ નથી. તે છતાં બોધની અનુકૂળતા સારું બ્રહ્મને માટી આદિની ઉપમા આપવામાં આવે છે. તેવી ઉપમાઓમાં ઘણા પરિશ્રમો કરવા છતાં પણ સઘળા અંશોની સાથે સમાનતા મળી શકતી નથી.
બુદ્ધિમાન પુરુષે બોધની અનુકૂળતા સારું નિર્વિવાદ થઈને ઉપમેયમાં એક અંશથી ઉપમાનના સાદ્રશ્યનો અંગીકાર કરવો. આમ મણી દીવા જેવો છે એમ લોકમાં કહેવામાં આવે છે. ત્યાં પણ દીવાની માત્ર પ્રભાનું જ મણીમાં સરખાપણું માનવામાં આવે છે. પ્રભા એટલે માત્ર અજવાળાથી પ્રભાનું જ મણીમાં સરખાપણું માનવામાં આવે છે. પણ એ સરખાપણામાં કોડિયા, તેલ તથા વાટ આદિનો સરખામણીમાં ઉપયોગ થતો નથી. જેમ દીવો પ્રભાના સરખાપણાથી મણીના સ્વરૂપને સમજાવે છે, તેમ સઘળા ઉપમાનો એક દેશના સાદ્રશ્યથી જ ઉપમેયના સ્વરૂપને સમજાવે છે. દ્રષ્ટાંતના એકાદ અંશથી સાદ્રશ્યને લઈને જે સમજવાનું હોય તે જો સમજાતું હોય તો તે દ્રષ્ટાંતનો સ્વીકાર કરીને શાસ્ત્રોના મહાવાક્યોના અર્થનો નિશ્ચય કરવો. પણ કુતાર્કિકપણું રાખીને જેઓથી અનુભવનું ખંડન જ થાય એવા અપવિત્ર વિકલ્પોથી પરમ પુરુષાર્થને ધક્કો પહોંચાડવો નહીં. વેદાંત શાસ્ત્ર સંસારનો ત્યાગ કરાવનારું છે, તેથી તેની વાતો વેરીની વાતો જેવી અપ્રિય લાગે છે. બીજા શાસ્ત્રો પ્રપંચમાં પ્રવૃત્તિ કરાવનારા હોવાથી તેમની વાતો સ્ત્રીની વાતો જેવી મીઠી લાગે છે. તો પણ અમે સિદ્ધાંત કર્યો છે કે વેરીની વાત પણ જો વિચારથી અનુભવ કરાવનારી હોય તો તેનો સ્વીકાર કરવો, અને સ્ત્રીની વાત પણ જો વેદોક્ત પુરુષાર્થથી ભ્રષ્ટ કરનારી હોય તો તેને બકવાદરૂપ જ સમજવી, પણ પ્રમાણિક સમજવી નહીં. હે રામ, અમારી મતિ એવી છે કે તેથી જીવન મુક્તિરૂપ તેથી જીવન મુક્તિરૂપ શુભ બુદ્ધિ આપનાર વિધિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ વિધિના બદલે હે રામ, અમારી મતિ એવી છે કે તેથી જીવન મુક્તિરૂપ શુભ આપનાર બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેથી તે બુદ્ધિથી અપરોક્ષ અનુભવ કરાવનારો પરમ પુરુષાર્થ મળે એવી સઘળા અધ્યાત્મશાસ્ત્રોની એક વાક્યતા છે. માટે વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ થયેલા બીજા શાસ્ત્રોથી બની શકે નહીં એવો અપરોક્ષ અનુભવ કરાવનારો પરમ પુરુષાર્થ એ જ અમારા મનમાં પ્રમાણ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દ્રષ્ટાંત નિરૂપણ નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો. આ 19મા સર્ગમાં દ્રષ્ટાંતોના અર્થ સમજાવવાના પ્રસંગથી જેમાં સર્વ પ્રમાણનો અંતર્ભાવ છે એવા પરમ તત્વનું શોધન કરવામાં આવશે. દ્રષ્ટાંતોનો અર્થ સમજાવવા પરમ તત્વનું શોધન. વશિષ્ઠ બોલ્યા, જે અંશનું વિશેષ કરીને પ્રતિપાદન કરવું હોય તે અંશથી જ ઉપમાનોમાં સરખાપણું લેવામાં આવે છે. પણ જો સર્વ અંશોથી સરખાપણું લેવાનું હોય તો પછી ઉપમાનમાં અને ઉપમેયમાં ભેદ જ શો રહે? દ્રષ્ટાંત સમજાયાથી અદ્વિતીય આત્માનું નિરૂપણ કરનારા શાસ્ત્રોનો અર્થ સમજવામાં આવે છે. આમ સ્પષ્ટ જણાયેલા બ્રહ્મ સ્વરૂપથી અજ્ઞાનની તથા અજ્ઞાનના કાર્યોની સારી પેઠે શાંતિ થાય છે. આ જે શાંતિરૂપી નિર્વાણ થાય છે તે જ દ્રષ્ટાંતોનું ફળ છે. આથી દ્રષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક વાધાઓ ઉઠાવવાનું માંડી વાળવું અને ગમે તે યુક્તિથી પણ મહાવાક્યોનો અર્થ યથાર્થ સમજવા ઉપર લક્ષ્ય આપવું. એના નીચે ટાંક છે, જીવ બ્રહ્મના અભેદને જણાવનાર વેદના તત્વમસી તે બ્રહ્મ તું છે ઇત્યાદિ વાક્યોનો અર્થ. આથી દ્રષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક વાધાઓ ઉઠાવવાનું માંડી વાળવું અને ગમે તે યુક્તિથી પણ મહાવાક્યોનો અર્થ યથાર્થ સમજવા ઉપર લક્ષ્ય રાખવું. શાંતિ જ પરમ કલ્યાણરૂપ છે, માટે તેને સિદ્ધ કરવામાં યત્ન રાખો. ભાણામાં ભાત આવ્યો હોય પછી તે કેવી રીતે રંધાયો એ વિશે કલ્પના કરવાનું શું પ્રયોજન છે? સઘળી રીતે મળતા ન આવે એવા છતાં પણ એક રીતથી મળતા આવીને ધારેલું કામ પાર પાડે એવા ઉપમાનોથી અને ઉપમેયોથી જેમ બને તેમ બોધની સગવડ કરવામાં આવે છે.
પથરાઓના ગર્ભમાં ઉત્પન્ન થયેલા જાડા તથા આંધળા દેડકાની પેઠે વિવેક રહિત થઈને સંસારના ભોગોમાં આસક્ત થવું નહીં. દ્રષ્ટાંતો ઉપરથી સમજીને યત્ન કરવો, પરમપદ મેળવવું અને શાંતિ આપનારા શાસ્ત્રોના અર્થનો નિરંતર વિચાર કર્યા કરવો. જ્યાં સુધી ચિત્તમાં પુનરાવૃત્તિથી રહિત એવી સાતમી ભૂમિકા નામની શાંતિરૂપ વિશ્રાંતિ સારી રીતે જ્યાં સુધી ચિત્તમાં પુનરાવૃત્તિથી રહિત એવી સાતમી ભૂમિકા નામની શાંતિરૂપ વિશ્રાંતિ સારી રીતે ન મળે ત્યાં સુધી સમજુ પુરુષે પ્રત્યેક અવકાશમાં ગુરુની સેવા આદિ ધર્મો તથા તેઓમાં ઉપયોગી સાધનો સંપાદન કરવા અને શાસ્ત્રના વચનોથી સૌજન્યથી બુદ્ધિથી તથા તત્વવેતાના સમાગમથી વિચાર કર્યા કરવો. સાતમી ભૂમિકામાં વિશ્રાંતિ પામેલા અને સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરેલા ગૃહસ્થ કે સંન્યાસીને આ લોકમાં કે પરલોકમાં કરેલા કર્મોનું ફળ થતું નથી. તેમ કર્મો નહીં કરવાથી તેને કશો દોષ લાગતો નથી. એ પુરુષ તો મંદ્રાચળ વિનાના થયેલા સમુદ્રની પેઠે વિક્ષેપ રહિત જ રહે છે. તેથી તેને શ્રુતિઓનો કે સ્મૃતિઓનો પરિચય રાખવાનું કશું કામ નથી. જ્ઞાનના વિષયને યથાર્થ રીતે મનમાં ઉતારવા સારું ઉપમાનનું અને ઉપમેયનું એક અંશથી સાદ્રશ્ય લેવું, પણ સઘળા અંશો મેળવવાનું દોઢ દાપણ દોડવું નહીં. દોઢ દાપણમાં વ્યાકુળ થયેલા દોઢ ડાયાને યોગ્યનું કે અયોગ્યનું ભાન રહેતું નથી. એટલા માટે તમારે દોઢ દાપણ કરવું નહીં અને જે સમજવાનું છે તે ગમે તે યુક્તિથી સમજી લેવાનો જ આગ્રહ રાખવો. હૃદયમાં વ્યાપક ચૈતન્યનો અનુભવ આવવા છતાં જે પુરુષ તેમાં કુતર્કો કર્યા કરે છે તે પુરુષ દોઢ ડાયો કહેવાય છે. જેમ મેઘ નિર્મળ આકાશને મલિન કરી નાખે છે, તેમ જે મૂર્ખ મનુષ્ય અભિમાનથી ઉઠતા કલ્પનાના અંશોથી જ્ઞાનમાં ખોટા વાંધા નાખ્યા કરે છે, તે મનુષ્ય પોતાના મનના નિર્મળ બોધને મલિન કરી નાખે છે. હવે હું તમને એક મુખ્ય પ્રમાણરૂપ પ્રત્યક્ષ તત્વ કહું છું, તમે તે સાંભળો. જેમ સઘળા જળો સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે, તેમ સઘળા પ્રમાણો એ મુખ્ય પ્રમાણરૂપમાં વિશ્રાંતિ પામે છે. સઘળી ઇન્દ્રિયોને સત્તા તથા સ્ફુરણ આપનાર જે મુખ્ય અખંડિત જ્ઞાન વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે, તે જ અનુભવથી સિદ્ધ એવું પ્રત્યક્ષ તત્વ કહેવાય છે. અર્થને અનુસરીને એ તત્વના અનુભૂતિ, વેદન, જ્ઞાન, પ્રતિપત્તિ, સમજ, અર્થને અનુસરીને એ તત્વના અનુભૂતિ, વેદન, પ્રતિપત્તિ તથા પ્રત્યક્ષ એ નામો કહેવાય છે. અને વ્યવહારની દશામાં એ જ આપણો જીવ કહેવાય છે. એ પ્રત્યક્ષ તત્વરૂપ અખંડિત જ્ઞાન વૃત્તિરૂપ ઉપાધિને લઈને સંવિત કહેવાય છે. અને હું એથી પ્રતીતિને લઈને પ્રમાતા કહેવાય છે, પ્રમાણથી જાણનાર. વળી તે જ જ્યારે બહારના આવરણોનો ભંગ થઈ વિષયરૂપે પ્રકટ થાય છે ત્યારે ઘટાદિક પદાર્થ કહેવાય છે. જેમ વાયુ આદિને લીધે જળ તરંગાદિક રૂપે સ્ફુરે છે, તેમ અનેક પ્રકારના ભ્રમોને ઉત્પન્ન કરનારા સંકલ્પ વિકલ્પને લીધે એ જ તત્વ જગત રૂપે સ્ફુરે છે. એ બ્રહ્મ તત્વ કોઈનું પણ કારણ નથી, છતાં સૃષ્ટિના આરંભમાં તરત સૃષ્ટિરૂપે સ્ફુરીને સૃષ્ટિના કારણરૂપ થયેલ છે. એટલે પોતે પોતામાં જ પોતાના કારણરૂપ થયેલ છે. એ બ્રહ્મ કોઈનું કારણ નથી, છતાં પણ જીવનું કારણ છે એમ માનવામાં આવે છે. પણ એ જીવ જ અજ્ઞાનથી ઉઠેલો છે, એટલે વાસ્તવિક રીતે તો બ્રહ્મ જીવનું કારણ નથી. જેમ બ્રહ્મ અવિદ્યાથી જીવરૂપ થયેલ છે, તેમ તે પ્રકૃતિમાં જગત રૂપે પણ પ્રકટ થયેલ છે. જ્ઞાન દશામાં એ બ્રહ્મ સાક્ષાત્કાર રૂપ થાય છે અને પોતાથી ઉત્પન્ન થયેલા પોતાના શરીર જગતનો નાશ કરીને તુરત પોતા જીવને પરમ વ્યાપક પ્રત્યક્ષ રૂપ કરે છે. જીવ જ્યારે સાક્ષાત્કારથી આત્માકાર થાય છે, ત્યારે તે સાક્ષાત્કાર પણ કોઈ શબ્દથી કહી શકાય નહીં એવા પરમ સ્વરૂપથી રહે છે.
પોતાની બુદ્ધિની, ઇન્દ્રિયોની અને કર્મોની સાથે જ્યારે ક્રિયા રહિત થયેલું મન શાંત થાય છે ત્યારે તે પાછું ઉઠવાનું નહીં હોવાને લીધે જીવન મુક્તને કરેલા કર્મોથી કશું ફળ થતું નથી અને વિહિત કર્મો નહીં કરવાથી કશો દોષ પ્રાપ્ત થતો નથી. વિષયનું સ્ફુરણ નહીં રહેવાથી મન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મેન્દ્રિયો બંધ પાડેલા યંત્રની પેઠે કર્મ આદિમાં પ્રવર્તતી નથી. જેમ પાટિયા પર ગોઠવેલા લાકડાના બે ગેટાઓના માથા ભટકાવવામાં તેમની અંદર રહેલી ખેંચવામાં આવતી દોરી કારણ છે, તેમ મનરૂપી યંત્રના ચાલવામાં વિષયોનું સ્ફુરણ કારણ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. જેમ ચલન વાયુની અંદર જ રહેલું છે તેમ ઇન્દ્રિયોના તથા મનના વિષયોથી ખીચોખીચ ભરેલું જગત બ્રહ્મમાં જ રહેલું છે. શુદ્ધ અને સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ જ્યારે જગત રૂપે દેખાય છે ત્યારે તે જાણે ઉત્પન્ન થયું હોય અને જાણે દિશા, કાળ, બાહ્ય પદાર્થો તથા માનસિક પદાર્થો આદિ અપાર દેહોવાળું થયું હોય એમ જણાય છે. દ્રશ્યરૂપે ભાસતા દેહાદિકને જોઈને એ જ મારું સ્વરૂપ છે એમ મોહથી સમજી લેવામાં આવે છે તો એ જ પરબ્રહ્મ જીવરૂપ થઈ જાય છે. જ્યાં જેવી રીતે જે રૂપ દ્રશ્ય થયું હોય ત્યાં પરબ્રહ્મ પણ તેવી રીતે તે રૂપ જ જણાય છે. એ સર્વાત્મા જ્યાં જેવી રીતે ઉલ્લાસ પામે છે ત્યાં તરત તેવી રીતે જ રહે છે અને જાણે દ્રશ્યરૂપ થઈ ગયેલ હોય તેમ પ્રકાશે છે. સર્વાત્મકપણાને લીધે જાણે તેમાં દ્રષ્ટાપણું અને દ્રશ્યપણું આવ્યું હોય એમ બને છે, પણ વાસ્તવિક રીતે દ્રષ્ટાપણું અને દ્રશ્યપણું એ બંને મિથ્યા છે, કારણ કે દ્રશ્ય વિના દ્રષ્ટા હોતો નથી અને દ્રષ્ટા વિના દ્રશ્ય હોતું નથી. આ પ્રમાણે સઘળા કાર્યો મિથ્યા છે, માટે બ્રહ્મ કોઈનું કારણ નથી એ સિદ્ધ થાય છે. સર્વને સત્તા તથા સ્ફુરણ આપનારા એ બ્રહ્મ પ્રત્યક્ષ છે અને અનુમાન આદિ સર્વ પ્રમાણો તેના અંશરૂપ છે. હે રામ, પૂર્વે પોતે જ કરેલા યત્નમાં દૈવની કલ્પના કરીને પુરુષો તેની ઉપાસના કરે છે, પણ વીર પુરુષો તો દૈવની ઉપાસના કરનારા પુરુષોએ માનેલા દૈવ શબ્દના અર્થને દૂર છોડી દે છે અને પરબ્રહ્મરૂપ ઉત્તમ પદને પોતાના પુરુષાર્થથી પોતાનામાં પામે છે. જ્યાં સુધી તમને પોતાની બુદ્ધિથી પોતાની મેળે જ શુદ્ધ અને અનંતરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી તમે આચાર્યોની પરંપરાના સત્ય અને ઉજ્જવલ મત પ્રમાણે વિચાર કર્યા કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દ્રષ્ટાંતોનો અર્થ સમજાવવા પરમ તત્વનું શોધન નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. આ 20મા સર્ગમાં બુદ્ધિના પ્રકાર, મહાપુરુષના લક્ષણ અને સદાચારના ક્રમ વિશે કહેવાશે. બુદ્ધિના પ્રકાર અને મહાપુરુષના લક્ષણ. વશિષ્ઠ બોલ્યા, પુરુષાર્થ કરીને મહાત્માઓના સમાગમથી તથા યુક્તિ આદિથી પોતાની બુદ્ધિને વધારવી અને તે પછી મહાપુરુષોના સમ આદિ ગુણોને સંપાદન કરીને પોતાનામાં મહાપુરુષપણું મેળવવું. આ જગતમાં જે પુરુષની પાસે જે ગુણ અધિક હોય તેની પાસેથી તે ગુણ શીખીને વિચાર શક્તિને વધારવી. હે રામ, સમ આદિ જે ગુણવાનપણું છે તે જ મહાપુરુષપણું છે. યથાર્થ જ્ઞાન વિના એ મહાપુરુષપણું કોઈ રીતે સિદ્ધ થતું નથી. જેમ પૃથ્વીમાં રહેલા અને અંદર ફળ હોવાથી વખાણવા યોગ્ય એવા નવા અંકુરો વૃષ્ટિથી વૃદ્ધિ પામે છે, તેમ સત્પુરુષોમાં રહેલા અને અંદર ફળ હોવાથી વખાણવા યોગ્ય એવા સમાધિ ગુણો જ્ઞાનથી વૃદ્ધિ પામે છે. જેમ ઘણા અન્નોવાળા યત્નોથી ધાન્યને વધારનારી ઉત્તમ વૃષ્ટિ વધે છે, તેમ સમાધિ ગુણોથી ઉત્તમ જ્ઞાન વધે છે. જેમ કમળોથી તળાવને શોભા મળે છે અને તળાવથી કમળોને શોભા મળે છે, તેમ જ્ઞાનથી સમાધિ ગુણો શોભે છે અને સમાધિ ગુણોથી જ્ઞાન શોભે છે. સદાચારથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જ્ઞાનથી સદાચારની વૃદ્ધિ થાય છે. એટલે જ્ઞાન અને સદાચાર એ બંને પરસ્પરને વધારનાર છે. બુદ્ધિમાન પુરુષે સમ અને સૂક્ષ્મ બુદ્ધિ આદિથી દ્રઢ થયેલા પુરુષાર્થના ક્રમ વડે જ્ઞાનનો અને સદાચારનો અભ્યાસ કરવો. હે तात,
જ્યાં સુધી જ્યાં સુધી જ્ઞાન અને સદાચારનો સાથે અભ્યાસ થાય નહીં ત્યાં સુધી પુરુષને તેમાંનો એક પણ ગુણ સિદ્ધ થતો નથી. પાકેલી સાલના ખેતરનું રક્ષણ કરનારી સ્ત્રી તાળીઓ પાડીને ગાતી હોય છે. તેથી પક્ષીઓને ઉડાડવાનું કામ થાય છે અને તે સાથે તેને ગાયનનો આનંદ પણ મળે છે. તે જ પ્રમાણે અકર્તા છતાં લોકને કરતા લાગતો તૃષ્ણારહિત પુરુષ જ્ઞાનનો અને સદાચારનો અભ્યાસ કરતો હોય છે. તેથી અજ્ઞાનને ટાળવાનું કામ થતાં તેની સાથે તેને પરમપદની પ્રાપ્તિનો આનંદ પણ થાય છે. હે રઘુનંદન, આમ મેં તમને સદાચારનો ક્રમ કહ્યો. હવે હું એવી જ રીતે ઉત્તમ જ્ઞાનના ક્રમનો ઉપદેશ કરીશ. બુદ્ધિમાન પુરુષે યશને વધારનારું, આયુષ્યમાં સુખ આપનારું ને પરમ પુરુષાર્થ ફળને આપનારું આ ઉત્તમ શાસ્ત્ર યથાર્થ કહેનારા તત્વવેત્તાના મુખથી સાંભળવું. જેમ મેલું પાણી કતકની રજના સંબંધી નિર્મળીનું ફળ કતકની રજના સંબંધથી આપોઆપ જ નિર્મળ થઈ જાય છે, તેમ તમે પણ નિર્મળ બુદ્ધિથી આ શાસ્ત્રનું શ્રવણ કરીને પોતાની મેળે જ પરમપદને પ્રાપ્ત થશો. સાધનોની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી પરમપદને ઈચ્છતું ન હોય તો પણ પરવશ થઈને તે પરમપદને પામે છે. કેમ કે અજ્ઞાનનો તથા તેના કાર્યનો નાશ કરીને જાગૃત થયેલી એ અખંડિત ઉત્તમ વસ્તુ જ્ઞાનને આધીન હોવાથી મનને કદી પણ ત્યજતી નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો બુદ્ધિના પ્રકાર અને મહાપુરુષના લક્ષણ નામનો સર્ગ 20મો સમાપ્ત. મુમુક્ષુ પ્રકરણ સમાપ્ત. બીજું ઉત્પત્તિ પ્રકરણ. ત્રીજું લખ્યું. ત્રીજું ઉત્પત્તિ પ્રકરણ. સર્ગ પહેલો. આ પહેલા સર્ગમાં આત્માને જ્ઞાનથી જ મોક્ષ થાય છે, પણ કર્મથી કે યોગથી થતો નથી. તથા નહીં જાણેલો આત્મા જગતને સર્જે છે એ વિશે કહેવામાં આવશે. સર્ગ પહેલો. જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મ કે યોગથી નહીં. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મરૂપ જ બ્રહ્મવેત્તા મહાવાક્યોથી પ્રાપ્ત થયેલા બોધરૂપી પ્રકાશથી પૂર્ણ સ્વરૂપને પ્રકાશે છે. કારણ કે આ જે દ્રશ્ય પદાર્થરૂપ જગત છે તે સ્વપ્નની પેઠે આત્મામાં જ પ્રગટ થયેલું છે. જે કોઈ માણસ શ્રવણાદિક ઉપાયોથી બ્રહ્મને જાણે છે તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામે છે. આ ન્યાય પ્રમાણે આ સગળી સૃષ્ટિ બ્રહ્મ માત્રમાં જ છે. માટે આ જગત શું છે, કોનું છે અને તે શામાં રહ્યું છે ઇત્યાદિ શંકાઓનો અવકાશ જ રહેતો નથી. હે રામ, આ જગત મેં જે રીતનું જાણ્યું છે તે જે વસ્તુરૂપ છે અને તે જે ક્રમથી ગોઠવાયું છે તે સગળું હું શ્રોતાઓના મનમાં ઉતરે એવી રીતે કહું છું, તે તમે સાંભળો. ચિદાકાશ જ પોતે જીવરૂપ થઈને પોતામાં સ્વપ્નની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. દ્રષ્ટા તથા દ્રશ્ય સાથેના આ જગતને સ્વપ્નમાં પ્રતીત થયેલા સંસારનું દ્રષ્ટાંત જ લાગુ પડે છે. મેં તમને મુમુક્ષુ વ્યવહાર નામનું પ્રકરણ કહી સંભળાવ્યું. હવે હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું. દ્રશ્ય પદાર્થોની સ્થિતિથી બંધન દેખાય છે અને દ્રશ્યોનો બાદ થઈ જાય તો બંધન રહેતું જ નથી. માટે હવે દ્રશ્યોનો કેવી રીતે બાદ થઈ શકે છે એ વિશે હું તમને અનુક્રમથી કહું છું, તે તમે સાંભળો. જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે જ વૃદ્ધિ પામે છે, તે જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે અને તે જ મોક્ષનો અનુભવ કરે છે. આથી હું તમને તમારા સ્વરૂપનો બોધ થાય એ માટે પ્રથમ ઉપદેશ આપું છું. ઉત્પત્તિ આદિ સંબંધો સંસારની કોટીમાં છે, આત્માની કોટીમાં નથી. આત્મા તો જેવો પ્રથમથી છે તેવો જ રહે છે. હે રાઘવ, હું પ્રથમ તમને આ પ્રકરણનો સંક્ષેપથી અર્થ કહું છું, તે તમે સાંભળો. પછી તમારી ઈચ્છા પ્રમાણે હું તે વિસ્તારથી કહીશ. જેમ સ્વપ્ન સૃષ્ટિમાં લય પામે છે સુષુપ્તિમાં, જેમ સ્વપ્ન સુષુપ્તિમાં લય પામે છે
તેમાં જે સ્થાવર અને જંગમરૂપ સર્વ જગત જોવામાં આવે છે તે પ્રલયકાળમાં લય પામે છે. એ સમયે સ્થિર, ગંભીર, તેજથી ન્યારું, અંધકારથી ન્યારું, વ્યાપક અને નામરૂપ વગરનું કંઈક સદવસ્તુ બાકી રહે છે. વિદ્વાનોએ ઉપદેશની સગવડ માટે એ સદવસ્તુના રૂત, આત્મા, પરબ્રહ્મ અને સત્ય ઇત્યાદિ નામો કલ્પેલા છે. એ આત્મા કાંઈ પણ વિકાર પામતો નથી, છતાં જાણે પોતે બીજી રીતનો જ હોય તેમ પ્રકાશ પામીને તે ભવિષ્યમાં ભ્રાંતિને લીધે જીવ એવું ક્ષુદ્ર નામ ધારણ કરે છે. પછી પ્રાણને ધારણ કરવો એ જીવ શબ્દનો અર્થ છે. તે ધારણ કરવાથી એ ચંચળપણું પામે છે. હવે સંકલ્પ આદિનું મનન કરવાથી તે મંદ થઈ જાય છે અને રૂપ ધારણ કરે છે. એ મન લિંગ શરીર કહેવાય છે. જેમ સ્થિર આકાશવાળા સમુદ્રમાંથી અસ્થિર આકારવાળો તરંગ થાય છે, તેમ વ્યાપક પરમાત્મામાંથી એ મન ઉત્પન્ન થાય છે. એ મન હિરણ્ય ગર્ભરૂપ બ્રહ્મા કહેવાય છે અને તે તુરત પોતાની મેળે પોતાની ઈચ્છા પ્રમાણે નિરંતર સંકલ્પો કર્યા કરે છે. તે સત્ય સંકલ્પથી આ વિસ્તારવાળી જગતરૂપી ઇન્દ્રજાળ ઉત્પન્ન થઈ છે. આથી જેમ કડાનો અર્થ સુવર્ણથી જુદો નથી, તેમ જગત શબ્દનો અર્થ પરબ્રહ્મથી જુદો નથી. આ અનંત પ્રકારોવાળું જગત સંપૂર્ણ રીતે બ્રહ્મમાં જ રહેલું છે. છતાં જેમ સુવર્ણમાં કડાપણું નથી, તેમ બ્રહ્મમાં જગતરૂપપણું નથી. જેમ ઝાંઝવાના પાણીની નદી સાચી જેવી જણાતી ખોટી ચંચળ લહરીને ઉત્પન્ન કર્યા કરે છે, તેમ મન સાચી જેવી જણાતી જગત સંબંધી ખોટી અને ચંચળ એવી ઇન્દ્રજાળની શોભાને ઉત્પન્ન કર્યા કરે છે. જે અવિદ્યાને લઈને આ જગતનું ખોટાપણું છે, તે અવિદ્યા, સંસ્કૃતિ, બંધ, માયા, મોહ, મહત અને તમ એવા નામો વિદ્વાનોએ કલ્પ્યા છે. હે ચંદ્રવદન રામ, પ્રથમ હું બંધનું સ્વરૂપ કહું છું, તમે સાંભળો. તે પછી તમે મોક્ષનું સ્વરૂપ જાણી શકશો. દ્રષ્ટા ઉપર દ્રશ્યની જે સત્તા થાય છે, દ્રષ્ટા ઉપર દ્રશ્યનો જે પ્રભાવ થાય છે તે જ બંધ કહેવાય છે. દ્રષ્ટા દ્રશ્યના બળથી જ બંધાયેલો છે અને જો દ્રશ્યનો બાદ થઈ જાય અથવા તે મિથ્યા છે એવું જ્ઞાન થઈ જાય તો દ્રષ્ટા મુક્તિ પામે છે. જગત, તું અને હું ઇત્યાદિ અનાત્મ પદાર્થો દ્રશ્ય કહેવાય છે. જ્યાં સુધી એ દ્રશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ હોતો નથી. આ દ્રશ્ય નથી એવી રીતના વ્યર્થ બકવાદોથી દ્રશ્ય શાંત થતું નથી. કારણ કે એથી આ દ્રશ્ય નથી તો બીજું કંઈક દ્રશ્ય છે એવા સંકલ્પો ઉઠે છે અને એ બકવાદોથી દ્રશ્યરૂપી રોગ ઉલટો વધે છે. વળી અનેક તર્કો કરવાથી કે તીર્થ, નિયમ આદિથી પણ દ્રશ્ય શાંત થતું નથી. દ્રશ્યરૂપ જગતનો બાદ કરવાનો ઉપાય તો વિચાર જ છે. જો જગતરૂપી દ્રશ્ય બ્રહ્મથી જુદું જ સત્તાવાળું હોય તો કોઈની શાંતિ થાય જ નહીં. કારણ કે અસત પદાર્થનો ભાવ સત્તા હોતો નથી અને સત પદાર્થનો અભાવ હોતો નથી. વિચાર વિના બીજા કોઈ પણ ઉપાયથી આત્મા જાણવામાં આવી શકતો જ નથી. તેની સત્તાથી દ્રશ્ય પદાર્થની સત્તા જુદી નથી. માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિથી દ્રશ્યનો ઉદય થાય છે. આથી આ દ્રશ્ય જગત આત્માથી જીવાત્માવાળું છે અને મેં તેને તપથી, ધ્યાનથી તથા જપથી છોડી દીધું છે એમ સમજવું એ તો કાંજીથી તૃપ્તિ થયા જેવું છે. હે રામ, જો દ્રશ્ય પદાર્થ જુદી સત્તાવાળો હોય તો સૂક્ષ્મ ઉદરવાળા ચૈતન્યરૂપી દર્પણમાં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. જેમ દર્પણ ગમે તે સ્થળમાં હશે તો પણ તેમાં પર્વત, સમુદ્ર, નદી, પૃથ્વી અને જળ આદિનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહીં. તેમ ચૈતન્યરૂપી દર્પણ ગમે ત્યાં હશે તો પણ તેમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. આમ તે પ્રતિબિંબ પડશે એટલે ત્યાં પણ દુઃખ, જરા, મરણ,
અને જન્મના તેમજ જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા નાના મોટા પદાર્થોના ત્યાગ અને સ્વીકાર મળશે જ નહીં. આ દ્રશ્યને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ સ્થિતિમાં આવેલો છું એમ જો સમાધિમાં પ્રતીત થાય તો સમાધિમાં સંસારના સ્મરણનું એ જ અક્ષય બીજ રહ્યું છે એમ સમજવું. જો દ્રશ્ય ન હોય તો નિર્વિકલ્પ સમાધિમાં તુર્યાવસ્થારૂપ બ્રહ્મપણાનો અનુભવ થાય છે, પણ જો દ્રશ્ય હોય તો તે નિર્વિકલ્પ સમાધિ પણ ક્યાંથી પ્રાપ્ત થાય? હે રામ, જેમ સુષુપ્તિના અંતમાં સર્વ જગત પાછું પ્રતીત થાય છે તેમ સમાધિમાંથી ઉત્થાન થતાં આ અખંડિત દુઃખરૂપ જગત જેવું ને તેવું પ્રતીત થયા વિના રહેશે નહીં. તેમ જ થયું તો પછી સમાધિથી વળ્યું પણ શું? આમ અનર્થ પાછો જ આવે તો પછી જરાવાર રહેનારી સમાધિમાં સુખ શું છે? કદાચ જીવતા સુધી નિર્વિકલ્પ સમાધિમાંથી ઉઠવાનું જ ન આવે તો પણ જ્ઞાન વિના મળેલું એ આત્મસુખ નિત્યની સુષુપ્તિના સુખ જેવું થયું. તેમાં શું સાર છે? માટે જો આ દ્રશ્યની સત્તા રહેશે તો અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં પણ તે સમાધિમાં દ્રશ્યની પ્રતીતિ નહીં થાય કે અવશ્ય થશે જ. કારણ કે જ્યાં ચૈતન્ય રહે છે ત્યાં તેને લગતો જગતરૂપી ભ્રમ આવ્યા વિના રહેશે નહીં. કદાચ દ્રષ્ટા સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણપણાની ભાવના કરે તો પણ સમાધિના અંતમાં દ્રશ્યનો ઉદય થયા વિના રહેશે જ નહીં. એવી સમાધિઓને સ્થિર રાખવાની આશા રાખવી એ પણ ખોટી છે, કારણ કે પાષાણપણા જેવી નિર્વિકલ્પ સમાધિઓ કોઈને પણ સર્વદા સ્થિર રહેતી નથી એવો સર્વનો અનુભવ છે. કદાચ એ પાષાણપણા જેવી સમાધિઓ જામી જાય તો પણ તે શાંત ચૈતન્યરૂપ સ્વતઃસિદ્ધ અને અવિનાશી એવા મોક્ષપદને પામતી નથી. આથી જો આ દ્રશ્ય પરબ્રહ્મથી જુદી સત્તાવાળું હોય તો તે કદી પણ શાંત થાય નહીં. તપથી, જપથી અને ધ્યાનથી દ્રશ્યની શાંતિ થશે એ તો મૂર્ખાઓની કલ્પના છે. જેમ કમળ કાકડીના ગર્ભમાં કમલિનીના બીજરૂપ સૂક્ષ્મ જંતુ રહે છે તેમ દ્રષ્ટામાં પણ દ્રશ્ય પદાર્થ બીજરૂપે રહે છે. જેમ પદાર્થોમાં રસ છે, તલ આદિમાં તેલ છે અને પુષ્પોમાં સુગંધ છે, તેમ દ્રષ્ટામાં દ્રશ્યનો અનુભવ સર્વદા હોય છે જ. જેમ કપૂર આદિ પદાર્થોને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય તો પણ તેમાં સુગંધનો ઉદય થયા વિના રહેતો નથી, તેમ ચૈતન્યરૂપ આત્માને સમાધિમાં રાખવામાં આવ્યો હોય તો પણ તેના ઉદરમાં જગતનો ઉદય થયા વિના રહેતો નથી. તમારા નાના હૃદયમાં પણ મોટા મોટા સ્વપ્નો, સંકલ્પો અને મનોરાજ્યો રહ્યા છે. એ તમારા અનુભવથી સિદ્ધ છે. તે જ પ્રમાણે ચૈતન્યના સૂક્ષ્મ ઉદરમાં પણ સઘળું દ્રશ્ય રહેલું છે. જેમ ચિત્તની કલ્પનામાં રહેલો પિશાચ બાળકને દુઃખી કર્યા વિના રહે જ નહીં, તેમ સર્વદા વળગેલી આ દ્રશ્યરૂપી ચૂડેલ દ્રષ્ટાને દુઃખી કર્યા વિના રહે જ નહીં. જેમ બીજની અંદર રહેલો અંકુર દેશકાળ પ્રાપ્ત થતાં પોતાના દેહને પ્રકાશિત કરે છે, તેમ દ્રષ્ટામાં રહેલું દ્રશ્ય પણ દેશકાળ પ્રાપ્ત થતાં પોતાના દેહને પ્રકાશિત કરે છે. જેમ બીજ આદિ પદાર્થના સૂક્ષ્મ ગર્ભની અંદર અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની અવિનાશી શક્તિ સર્વદા રહી છે, તેમ ચૈતન્યરૂપ આત્માના ઉદરમાં પણ સ્વભાવરૂપ જગતની સ્થિતિ સર્વદા રહી છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બંધ હેતુ વર્ણન નામનો સર્ગ પહેલો સમાપ્ત. સમાપ્ત ને? આપણે હા, બરાબર. ઓમ ઓમ ઓમ. કેટલા પાના છે? 115. બરાબર. પ્રસાદ આપી દો.